હાલો આજે આપણે આવી ગયા છીએ એવા વ્યક્તિ પાસે કે જેનું મગજ આપણે કોમ્પ્યુટર જેવું કામ કરે છે. ગમે એ વસ્તુ એને યાદ રહી જાય ટૂંકમાં. કોમ્પ્યુટર જેવું મગજ તેજ કામ કરે છે. એવા આપણે રણછોડ બાપા મવલિયા જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાના કોટડા ગામના છે. રણછોડ બાપા મવલિયા આપણે આ વિડીયો એક ખાસ જોયા જેવો છે. કારણ કે રણછોડ બાપા તમારી ઉંમર કેટલી છે? 75 પૂરા થઈ ગયા. 75 વર્ષ થયા. 75 વર્ષે એટલું બધું યાદ રાખવું એ અત્યારે આપણે જનરેશન ભણી છે પણ કોઈને યાદ રહેતું નથી. પણ અમારે આ બાપા છે રણછોડ બાપા, એને મગજ એવો છે કોમ્પ્યુટર જેવો કે બધું યાદ રહેશે. તો આપણે રૂબરૂ આપણે તમને બતાવીએ આપણી પ્રૂફ કે હું એને યાદ રહેશે. તો આપણે શરૂઆત કરીએ. અને આ મારી પાસે લિસ્ટ છે અત્યારે મોબાઈલ નંબરનું. હું તમને નજીકથી બતાવું છું. આ મોબાઈલ નંબરનું લિસ્ટ છે. 82 થી 78 60 મોબાઈલ નંબર છે. 60 થી 70 મોબાઈલ નંબર એને યાદ છે. એમાં એના હગાવાલા છે અને નાના કોટડા ગામના ઘણા ખરાના મોબાઈલ નંબર છે જે એને મોઢે યાદ છે. ઘણીવાર આપણને એવું થાય છે કે આપણે કુટુંબના મોબાઈલ નંબર યાદ ન હોય, આપણા ભાઈઓના મોબાઈલ નંબર યાદ ન હોય. કોઈ પણ આપણી પાસે માગે કે તમારા કાકાના છોકરાના નંબર આપો, તો આપણે મોબાઈલ કાઢી અને એને દેવા પડે. મોઢે યાદ ન હોય. પણ અમારે રણછોડ બાપાને બધું મોઢે યાદ છે. આપણે ખાલી નામ બોલશું ને તો એ નંબર આપી દે કે આ એના નંબર છે. તો આ લિસ્ટ તમે જોયું હમણાં, લિસ્ટ તમને આમાં નામ છે અને વાહે નંબર છે. તો આપણે રણછોડ બાપાને રૂબરૂ પૂછી કે નામ દઈએ એટલે એ આખરી નંબર બોલી જાય. તો રણછોડ બાપા તમને આ કેટલાક નંબર યાદ છે? 60 થી 70 કુલ છે. 60 થી 70 હગાવાલા મોઢે યાદી છે. વિચાર કરી લ્યો, આ 75 વર્ષની ઉંમરે 60 થી 70 મોબાઈલ નંબર યાદ રાખવા એ બહુ અઘરી વાત છે. કારણ કે આપણે 1-2 નંબર યાદ નથી હોતા. પણ અમારે આ રણછોડ બાપાને 60 થી 70 નંબર યાદ છે. તો આપણે પૂછીએ. આ લિસ્ટ તમારી સામે છે, તમે જોવો છો. એમાંથી આપણે તમને રણછોડ બાપા ગમે નામ બોલો તો તમે એના નંબર આપી દો. બરોબર? તો હવે પૂછીએ આપણે કે વઘાસિયા માનનભાઈ. હા 97 2 57 97 2 57 94 5 26 હા આ માનનભાઈ ના નંબર 97 2 57 94 5 26 એ મોઢે બોલી ગયા. ખાલી નામ દીધું તા એ બોલી ગયા છે. હવે આપણે બીજું એવું બોલી તો તમને બીજા નંબર નામ બોલું છું. રાજગોર મનુભાઈ ના નંબર બોલો. એમાં 2 નંબર છે. 63 5 41 બરોબર. 29 81. હા રેડી. આ રાજગોર મનુભાઈ ના બીજા નંબર શું છે? 2 નંબર. બીજા નંબર છે. 99 99 21 21 8 61. રેડી. હવે રઘુભાઈ ના કહું, યાદ આવી ગયું. હા હવે રઘુભાઈ રાંદડિયા ના બોલો. આગળ હું બોલ્યો આના બોલો મનુભાઈ ની બોલ્યા 99. 99 0 90. હા 99 0 90 65 68. રેડી. રઘુભાઈ ના નંબર બોલી ગયા. 99 0 90 65 68. બરોબર છે. તો હવે બીજા નંબર તમને બોલું છું. બરોબર? કોટડિયા જયંતિભાઈ ના નંબર બોલો. જયંતિભાઈ ના. હા 99 1 33. 99 1 33. રેડી. 75 1 35. 75 1 35. બરોબર. કોટડિયા જયંતિભાઈ ના નંબર છે. આ અમારા ગામના બધાના નંબર છે. એ મોટે બાપાને યાદ છે. બરોબર છે. હજી એક તમને પૂછી ભંડેરી ચેતન ના બોલો. 99 7 95 99 95 53 8 19. 53 8 19. રેડી. 99 આ ચેતનભાઈ ભંડેરી. 99 95 53 8 19. બરોબર છે. પૂછો જી. હા અને હવે આમાં આપણે હજી કયો દરજી અમૃતલાલ. 99 95 99 53 7 78. રેડી. 99 95 53 78. આ મોટે યાદ છે. પછી આપણે મોવલિયા લાલજીભાઈ ના નંબર બોલો. આપણે લાલજી. હા દુકાન વાળા. 99 7 82. હા 99 82 21 8 61. હા રેડી. સરસ. પછી હગાવાલાના લિસ્ટ કીધું છે. બરોબર છે. તો એમાંથી તમને કહું. રેડી. તમારા હગાવાલાના. બરોબર છે. આપણે વીરપુર આ નામ બોલી છે. વીરપુર લાભુભાઈ. હા 97 1 23. હા 7 15 12. 7 15 12. રેડી. 97 1 23 7 15 12. બરોબર છે. પછી હરમતિયાના કારુભાઈ. 99 7 82. 99 82. 34 6 35. 34 6 35. રેડી. હા પછી આપણે મોટા કોટરાના ગોગનભાઈ. ગોગનભાઈ. હા 99 96 42 205. 205. રેડી. આ બાર ગામના એના હગા સંબંધીના એના નંબર એને મોટી યાદ છે. 75 વર્ષની ઉંમરે. એટલે બહુ સરસ કહેવાય. આપણે સુરત રવજીભાઈ ના નંબર બોલો. રવજીભાઈ. હા 94 અરે 84 94 92 3 40. રેડી. આ રવજીભાઈ ના નંબર આપણે બોલા. 84 94 92 3 40. મોટે રણછોડ બાપા એક છેલ્લા નંબર તમને પૂછું અને આપણે દર્શક મિત્રોને બતાવી. બરોબર છે. હું તમને ત્યાંથી નામ બોલું છું. બોલો. આપણે આ મોબાઈલ પાસે રાખ્યા છે. અને આપણે આ બિલખા વાળા રહ્યા સાબલપરા.
એના નંબર બોલો આ 98 7 98 98 98 રેડી 99 72 99 72 રેડી તો આ દર્શક મિત્રો તમે જોયું ને મોઢે બોલી ગયા ખાલી નામ દીધું તો આ નંબર એ બોલી ગયા છે 75 વર્ષની હા, ઉંમરે તમારું મગજ બતાવી દે. કોમ્પ્યુટર જેવું કામ કરે છે નકર અમારા જેવાને તો અત્યારે જોવું હોય તો મોબાઈલ મોટે યાદ લખવું જોવું પડે હોય એટલે અમારે રણછોડ બાપાને એકવાર મુલાકાત લીધા જેવી છે અને ગમે ત્યારે એવું કઈક જાણવું હોય તો એને તમે ફોન કરી શકો તમારા ફોન નંબર હું રણછોડ બાપા 99 99 1 39 0 72 એટલે કઈ જૂનું જાણવું હોય નાના કોટડા આવ્યા હોય તો રણછોડ બાપાની મુલાકાતે લેજો મેન બજારમાં જ એની દુકાન છે અને એની મુલાકાત લેજો જાણવા જેવું છે અને બેકરી એની પાસે જે નવીન તમારે જાણવું હોય જૂનવાની જાણવું હોય તો જાણવા મળશે તમને જય ભારત.